એ સ્કૂલમાં જ ભણેલો વિદ્યાર્થી ડોક્ટર બની અને એસએમસીની જે અમારી મીટિંગ હતી એમાં બેઠા હતા. નાનો માણસ, સેવાળાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના ઉપર એમણે હર હંમેશ ભાર મૂક્યો છે. અને એટલે જ આજે દરેક વાલી પાસે ઘણી બધી યોજનાઓ છે. દરેકનો લાભ આપણે લેવાનો જ હોય. સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે. ટેકનોલોજીનો હમણાં અહીંયાથી ઉપયોગ, પેલી દીકરી કહેતી હતી એમ કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. દાહોદ જિલ્લામાં યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બાળકો અને વાલીઓ સંબોધતા શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનનો ઉલ્લેખન કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે પીએમ મોદીના કાર્યોની પણ વાત કરી છે. તો આવો સાંભળીએ વધુમાં ભૂપેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે. કે આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે બીજ નાખ્યું હતું એ આજે આપણી નજર સામે વટવૃક્ષ થઈ અને આગળ વધી રહ્યું છે. દીકરા દીકરીઓ ભણે અને ભણવામાં કોઈ તકલીફ ના પડે એના માટેનું સુચારું આયોજન સરકાર તરફથી હર હંમેશ કરવામાં આવતું હોય છે. વાલીઓ તરીકે આગળની સ્કૂલમાં એસએમસીની આજે મીટિંગ કરી. ખૂબ આનંદ થાય આપણને કે દરેક વાલી સ્કૂલમાં આવે છે, રેગ્યુલર એમના દીકરા દીકરી ભણે છે, શિક્ષકો વ્યવસ્થિત ભણાવે છે કે નહીં, સ્કૂલમાં વ્યવસ્થા પૂરી છે કે નહીં, આ બધું જ ધ્યાન આજે વાલીઓ રાખતા થયા છે. અને તો જ આજે દીકરા દીકરી ભણી શકે. જે પ્રમાણે અહીંયાથી હમણાં અમારા સાંસદ શ્રી કહેતા હતા એમ કે આદિવાસી પટ્ટામાં પહેલા સાયન્સ સ્કૂલો જ નહોતી, અને સાયન્સ સ્કૂલો જ ના હોય તો એન્જિનિયર ને ડોક્ટર બનવાની વાત જ ક્યાં આવે. માનનીય વડાપ્રધાનશ્રીએ સાયન્સ સ્કૂલો શરૂ કરી અને આજે એન્જિનિયરિંગ અને મેડિકલ બંને કોલેજો આજે જિલ્લા લેવલે ઊભી છે. અને તો જ આગળ વધી શકાય. એમણે હર હંમેશ નાનો માણસ, સેવાળાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના ઉપર એમણે હર હંમેશ ભાર મૂક્યો છે. વાલીઓને પડતી મુશ્કેલીઓમાં પણ માનનીય વડાપ્રધાનશ્રીએ પૂરું ધ્યાન આપ્યું છે. દરેક યોજના તમે જુઓ, સરકારી કોઈ પણ યોજના જુઓ, તે બધી જ યોજનામાં નાના માણસનું ધ્યાન રાખી અને એના ઘરે સુધી સરકારી યોજનાનો સેચ્યુરેશનનો વિચાર જ કોઈને ના આવે. આપણા વડાપ્રધાનશ્રીને જ આવી શકે. એમણે સરકારી યોજનાઓ તો બનાવી, પણ આ યોજનાઓ ઘરે સુધી પહોંચાડવાની પણ સરકારી વ્યવસ્થા ઊભી કરી. અને એટલે જ આજે દરેક વાલી પાસે ઘણી બધી યોજનાઓ છે. દરેકનો લાભ આપણે લેવાનો જ હોય. પીએમ કિસાન સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પીએમ ઉજ્જવલા યોજના હોય, પીએમ આયુષ્યમાન કાર્ડ હોય, પીએમ સુરક્ષા અને જીવન જ્યોતિ યોજના હોય, પીએમ મુદ્રા યોજના હોય, પીએમ સ્વનિધિ યોજના હોય, પીએમ જનધન યોજના હોય. આ જનધન યોજનાથી આપણને મોટો ફાયદો થયો છે કે આજે દરેકે સરકારના જે પણ લાભ મળતા હોય તમને, એ તમારા ખાતામાં, તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય અને વચમાં કોઈ વચોટિયાને લાભ ના મળે. એ યોજના માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવીને આજે એનો લાભ આપણને બધાને જ મળી રહ્યો છે. હવે વાલીઓની જવાબદારી છે કે ભાઈ દરેક યોજનાનો લાભ લે. સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે. ટેકનોલોજીનો હમણાં અહીંયાથી ઉપયોગ, પેલી દીકરી કહેતી હતી એમ કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, એનો દુરુપયોગ ના થઈ જાય એના માટે આપણે ટેકનોલોજીના ગુરુ આપણે થવાનું છે. ટેકનોલોજી આપણને દાસ બનાવી દે એવું ના ચાલે, કે ભાઈ આપણને ના ચાલે એવું નહીં. આપણે જોઈએ તારે ચાલે એવી વ્યવસ્થા ઊભી કરવાની છે. ટીવી જુઓ, મોબાઈલ જુઓ, બધા અત્યારે તો દરેક જણ, કોઈની પાસે અહીંયા ભલે કોઈ પણ બેઠા હશે,
બધાના પાસે મોબાઈલ હશે ને હશે. કેટલા પાસે છે મોબાઈલ? બધા પાસે છે મોબાઈલ. કોઈ પાસે ના હાથ અદ્ધર કરે કે ના કરે. અને અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ અને પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ કોણ મોબાઈલનો ઉપયોગ કરે છે? હાથ અદ્ધર કરો બધા. મોબાઈલનો કોણ ઉપયોગ કરે છે? જો બધા હાથ અદ્ધર કર્યા છે ત્યાં આગળ. અહીંયા તમે કરો કે આગળવાળા બધા છોકરાઓ કરો? તો કોણ કરો છો ઉપયોગ? હા. અને સાથે સાથે ટીવી એ જોતા હશો ને? હે? જોરથી બોલો, ખબર પડે મને. હા. તો હવે આ બધું જ તમારે કરવાની છૂટ છે, પણ એનો ટાઈમ નક્કી કરવો પડે ને. આખો દાડો ટીવી ને ટીવી છૂટ્યું તો મોબાઈલ. પછી અહીંયાથી શિક્ષકો ગમે તેટલું ભણાઈને ઘેર મોકલ્યા પછી તો તમે બીજે દિવસે ફરી એનું એ દફતર લઈને અહીંયા આવી જાઓ. લેસન કરવાનો ટાઈમ, ભણવાનો ટાઈમ એ બધોય કાઢવો પડે કે ના કાઢવો પડે? પણ એનો વાલીઓ થોડું ધ્યાન રાખશે તો મને લાગે છે ત્યાં સુધી જે પ્રમાણે અત્યારે દીકરા દીકરીઓ આદિવાસી પટ્ટામાં ખૂબ સારું ભણતર દીકરા દીકરીઓ કરી રહ્યા છે. એન્જિનિયર બન્યા છે, ડોક્ટર બન્યા છે. અહીંયા આગળની શાળા જે હતી એનું નામ શું હતું? મોટી રાહ ડુંગરીમાં અમે સ્કૂલમાં આગળ ગયા હતા. ત્યાંનો જ એક વિદ્યાર્થી, એ સ્કૂલમાં જ ભણેલો વિદ્યાર્થી ડોક્ટર બની અને એસએમસીની જે અમારી મીટિંગ હતી એમાં બેઠા હતા. એટલે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ આપણે. ભૂપેન્દ્ર પટેલની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.